ફરીથી તમને કહું છું આમ હોય અભિમાન જો નિલેશભાઈ જો આપણા સબસ્ક્રાઈબર છે ગોપાલભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજે તમારા નવા મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો ને બધાને? જય માતાજી, જય રામનાથ. તો મિત્રો આજે આપણે ઘણા સમય પછી આજે વ્લોગ બનાવ્યો છે ને આજે આપણે જવાનું છે બિલકા સમૂહ લગ્નમાં. ને આપણે જો દાદો ઘણા અહીંયા એની ભાઈ તૈયાર થઈ ગયા છે. જવું હે ને ભાઈ? હા જવાનું છે ને ભાઈ. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. તો મિત્રો જો અત્યારે આપણે છે ને પંપે પેટ્રોલ પુરાવા ભોગી ગયા છે ને અત્યારે જો ગણપતિ હવા ભરાવે છે. દાદા અહીંયા ઉપર છે ને ઓલા બે જવામાં પેટ્રોલ પુરાવે છે ને આપણે જવાનું છે સમૂહ લગ્નમાં બિલખા. આજ ફૂલ એન્જોય કરવાની છે. રવિવારની રજા છે, મજા કાઢા મજા કરવી ને ભાઈ. હવા હરખી ભરજે. મિત્રો અત્યારે ને આપણે ચા પીવા ઉપર રહી ગયા છે જો અને આપણે ચાના સ્પોન્સર છે આપણે મિલનભાઈ, ગનીભાઈ ને દાદા ને બધા ગણપતિ ઊભા છે. ચા પી લેવો ને ભાઈ? ચા પી લેવું. માવાનું હોય એટલે પી લે ને. ચાલો હવે ચા પી લે. આપણે ગાડી અહીં લઈ જઈએ છીએ. આજે ગાડી વાળા આવી આવે આપણે અહીં જઈએ. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો જો અત્યારે છે ને આપણે બિલખા પોગી ગયા છે ને અહીંયા આપણે આપણા સુરપુરા દાદાના મંદિરે આવ્યા છે. જો આ છે આપણા સુરપુરા દાદા, પછી આ ચાવડા પરિવારના છે, ધુંધરવા પરિવારના, સરવૈયા પરિવારના ને અહીંયા આપણે બધા આવી ગયા છે, દર્શન કરી લીધા છે. હવે આપણે સમૂહ લગ્નમાં જાય. જવું ને ભાઈ? લાવું હાલો જાય. હવે મિત્રો જો આપણે ભોગી ગયા છે ને આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. જો આપણે પાર્કિંગ છે ને હવે આપણે માંડવા બાજુ આવેલા જઈશું. કાડે જવું ને? હાલો જઈ. અત્યારે મુસા દાદાની જગ્યાએ પહોંચી ગયા છે. મુસા દાદાને આપણા મિત્રો બધા અહીંયા ઉભા રહી ગયા છે. હાલો મિત્રો જો અત્યારે છે ને આપણે પ્રસાદી લેવા બેસી ગયા છે. જો નિલેશભાઈ જો આપણા સબસ્ક્રાઈબર છે ગોપાલભાઈ ને બધા બેઠા છે ને આપણે હવે પ્રસાદી લઈ લઈ. વિડીયોમાં કન્ટિન્યુ બના દેજો. અભિમાન તો કોઈ મારા પાડો ચડી ગયો છે, દારૂ પી ગયો છે, એ રીતે નથી કરતો. તો મિત્રો હવે આપણે રામનાથની જગ્યાએ જવાનું છે. મિલનભાઈ બધા હાલતા થઈ ગયા ને આપણે તો સમૂહ લગ્ન છે. તો હવે આપણે આવીને જઈએ ગાડી બાજુ. ગાડી લઈને આપણે રામનાથ જવાનું છે. જો અત્યારે રામનાથ પોગી ગયા છે ને પગથિયા ચડી છે આપણે. મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે જગ્યાએ. આપણે બધા હેલા જઈએ. મિત્રો જો અત્યારે આપણે રામનાથ મંદિરે આવ્યા હતા ને આપણે કાળભૈરવ દાદાના દર્શન કર્યા છે. આપણા બધા મિત્ર સલકરજોમાં ઊભું છે ને આવી કંઈક જગ્યા છે. ફૂલ એન્જોય હાલે છે ને આપણે દર્શન કરી લીધા. હાલો હવે હાઈલા જઈએ.
તો મિત્રો અત્યારે આપણે રામનાથ આવ્યા હતા જગ્યાએ ને આપણા જો ભાઈઓ ભેગા થઈ ગયા જય માતાજી. જય માતાજી. જો ને હવે આપણે હે ને એક એના ગોલાની રેકડીની એડવર્ટાઈઝમાં જવાનું છે ને સપોર્ટ કરવાનો છે ફૂલ. હો મિત્રો આભાર. હાલો જય માતાજી. જય માતાજી. બતાવતા નહીં ખાઈ લઈએ. મિત્રો અત્યારે આપણે જાય છે સરપડિયા હનુમાન દાદા. તો હાલો આપણે જો આપણી ગાડી હાલતી થઈ ગઈ છે ને આપણે જવાનું હોય સરપડિયા. હાલો બધી એક ગાડીમાં આવે તો મિત્રો જો અત્યારે હે રિલાયન્સવાળા રિલાયન્સવાળા અત્યારે આવું છે ને આ બધું આયલા રાખે ને વાતાવરણ મસ્ત મને નથી 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 તમે નથી જો સરખી આયલા જ છે જો આ જો આપણે નજારો તો મિત્રો આપણે અત્યારે સરખડિયા જાય છે ને અત્યારે આપણી ગાડીનું ચેકિંગ ચાલુ છે તો આપણી ગાડીઓ અહીંયા ઊભી છે બધી લાઈનમાં ઊભી છે આપણી ગાડી લાઈનમાં ઊભી છે આવું છે બધું ચેકિંગ ચાલુ છે ને બધું જો પ્લાસ્ટિક બધું કઢવે છે જો ગિરનારમાં આવતા હોય તો પ્લાસ્ટિક કઢવી નાખી. મિત્રો જો અત્યારે આપણી ગાડીનું ચેકિંગ થઈ ગયું છે હવે ચેકિંગ કર્યું છે ને હવે જવાનું છે. હાલો અત્યારે છે ને સૂરજકુંડ આપણે પહોંચી ગયા છે ને આમ જો આ સૂરજકુંડની જગ્યા છે. મજા આવે ને ગણપતિ? સારું જોઈને. તમારા ઘરની ભાઈ એક નંબર ભાઈ. ગડા તમારે એક નંબર. કીધી ભાઈ ને આપણે અત્યારે આવી ગયા છે અહીંયા સૂરજકુંડની જગ્યાએ. હાલો તમને જગ્યા દેખાડું. તો મિત્રો અત્યારે જો આપણે સૂરજકુંડે પહોંચી ગયા છે ને આ છે સૂરજકુંડ. હાલો આપણે દર્શન કરી. જો આ છે સૂરજકુંડ. જય હો સૂરજકુંડ ભગવાન ને બધા છે ઉપર ઊભા છે ને આ છે સૂરજકુંડની જગ્યા. હાલો તો મિત્રો અત્યારે છે ને આપણે સરખડિયા પહોંચી ગયા છે ને આપણે જો બધા મિત્રો આવેલા જ રહ્યા ને આપણા સરખડિયા તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા હે મનોકામના સિદ્ધ સરખડિયા હનુમાનજી મહારાજના ને આપણે એની પાછળની સાઈડ આવ્યા છે જો અત્યારે જો કાંઈ નહીં થાય અહીંયા જો આવું બધું છે. તો મિત્રો જો આ છે સરખડિયા હનુમાનજી મહારાજનું મંદિર. બધા મિત્રો ત્યાં ઊભા છે ફોટો શૂટિંગ કરવાની તૈયારી હાલી છે ને ફોટો પાડે છે. હાલો મિત્રો જો અત્યારે હે આપણે ઘરે પહોંચી ગયા છે ને આપણા બધા જો થાકી ગયા છે લાંબા પડી ગયા છે જો ફૂલ થાકી ગયા છે. પૂરું થઈ ગયું. હા થાકી ગયા સુઈ જવાની વાત છે. આવું છે બધું થાકી ગયા હવે સુઈ જવાની તૈયાર છે અને વાગી ગયા છે 4. આપણે પાણી ભરવાનો વારો હતો પાણી ભરી ગયા
તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છે અને હવે આરામ કરવો. આજ ફૂલ થકાઈ ગયું છે, હવે સુઈ જવું છે. તો કાલે પાછા નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય રમના, બાય. ને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.